હવે મગફળીનો પાક માર્કેટિંગ યાર્ડમાં રિજેક્ટ થતાં ખેડૂતોમાં રોષ છે। કહ્યું ધતિંગો બંધ કરો અને મગફળીની ખુલ્લા દિલથી ખરીદી કરો। મગફળીના પાકે આ વખતે ખરેખર જગતના તાતને હેરાન પરેશાન કરી દીધા છે। પહેલા મોટા ભાગની મગફળી માવઠાના મારમાં બરબાદ થઈ ગઈ, પરંતુ જે મગફળી વધી હતી તે મગફળી ખેડૂતો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે વેચવા પહોંચ્યા તો મોટો વિવાદ છંછેડાઈ ગયો। એક તો આખી રાત જગતનો તાત ટાઢમાં યાર્ડ બહાર ઊભો રહ્યો અને જ્યારે સવારે મગફળી ટેકાના ભાવે આપવાનો વારો આવ્યો ત્યારે ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો। એક જ મગફળીનો પાક અન્ય સેન્ટર પર પાસ અને હાપા માર્કેટ યાર્ડમાં ફેલ થતા અનેક સવાલો ઉઠ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે મગફળીના પાકમાં ધૂળ લાગેલી હોવાથી હાપા યાર્ડમાં પાક રિજેક્ટ કરવામાં આવ્યો। મારી મગફળી આજ બે સેન્ટર ઉપર ગયેલી છે, હાપા યાર્ડ ખાતે અને ઠેબા બાયપાસ ખાતે બે સેન્ટર ઉપર। એમાં હાપા યાર્ડ ખાતે મારી મગફળી રિજેક્ટ કરવામાં આવેલી છે અને ઠેબા બાયપાસ એ જ મગફળી સેમ એ જ વકલ અહીંયા પાસ થઈ ગયેલો છે। કોઈ મગફળી એવી સુયા વગરની હોઈ શકે છે જે ઉપર આવે એવી? શું આ મગફળી કારખાનામાં બને છે, ખેડૂતના ખેતરે બને છે? રિજેક્ટ થયેલી મગફળી અન્ય દલાલ 1100 રૂપિયામાં લેવા માટે તૈયાર હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। બીજી તરફ સમગ્ર મામલે સેન્ટર સંચાલકે નિવેદન આપતા કહ્યું હતું કે યાર્ડમાં ખેડૂતોને સંતોષ થાય તેટલી વખત સેમ્પલ કરાવી શકાય તેવું આયોજન કરાયેલું છે। બે ખેડૂતની મગફળી રિજેક્શન થઈ છે, જેના ક્રાઇટેરિયા મુજબ ઉતારો ન આવતો હોય અથવા થોડીક ધૂળનો પ્રોબ્લેમ આવતો હોય એના હિસાબે રિજેક્ટ થઈ, છતાંય ખેડૂતને સંતોષ ન થાય તો બીજી વખત ત્રીજી વખત સેમ્પલ કરાવી અને એને સંતોષ થાય એવું અમે આયોજન કરેલું છે।